પાણી પીવા મજબૂર છીએ। અહીંયા ભાજપની સરકાર ગુજરાતમાં છે, કોર્પોરેટર ભાજપના, સેન્ટ્રલમાં ભાજપની સરકાર, ટ્રિપલ એન્જિનની સરકાર અને આવું પાણી પીવડાવે છે। તમે કરોડો રૂપિયાનો ટેક્સ ચૂકવો છો અને તમે ખાલી રજૂઆત કરવા માંગો છો કે આવું ગટરનું પાણી શા માટે પીવડાવો છો। એ રજૂઆત કરવા માટે બી અમને જવા નથી દેતા। તમે વિચારો આપણે કઈ પાકિસ્તાનથી કોઈ આવ્યું છે? બધા ગુજરાતના લોકો છે, એમ છતાં રજૂઆત નથી કરવા દેતા। આપણે કોઈ વિરોધ નથી કરવાનો, અમારો હક છે, રજૂઆત કરવી અમારો હક છે। તમે રોકી શકો એમને જે ના કહી શકે એવું શું ફરક પડે છે સાહેબ? તમે નક્કી કરશો સાહેબ? એ નક્કી કોણ કરશે કે 4 જણા રજૂઆત કરે? એવું ના હોય સાહેબ। આ લોકો ગટરનું પાણી પીવે છે। આ પાણી અત્યારે લોકો પીવે છે અને આવું પાણી અમારે જોઈએ છે। અને આ આખા ઓઢવ વિસ્તારની વાત છે। અહીંયાથી ભાજપના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ છે એમનો જગદીશ વિશ્વકર્માનો વિસ્તાર છે અને ત્યાં સાહેબ આ લોકો એમને સાહેબને વોટ આપી જીતાડે। તો ગતિ છે ગુજરાત ગોબલે પાણી જોઈએ છે અને હવે તો પ્રદેશ અધ્યક્ષ થઈ ગયા। હું તો અમારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ અહીં રહેતા છે, એમને પીવડાવવાનું ચોખ્ખું પાણી બધાને શું અમે તો એમના માટે લડીએ છીએ કે અમને ચોખ્ખું પાણી મળે। અમે તો જગદીશભાઈ વિશ્વકર્મા માટે લડીએ છીએ કે અમને ચોખ્ખું પાણી મળે અને પ્રાથમિક સુવિધા એમને મળે। અને સાહેબ આ તો પ્રાથમિક જરૂરિયાત છે, ખોટો વિરોધ કરવા નથી આવે છે કે કાલે આજથી આ પાણી હાલની સિચ્યુએશનમાં અત્યારે ભરીને આવેલું પાણી છે। મારી વાત તો સાંભળો, તમે બોલી લીધું સાહેબ, તમે બોલશો કઈ દેતા। આ અત્યારે તાજું ભરીને લાયા છે, આનો વિડીયો છે ભરતો આજનો, બરાબર? એ તમને જોઈતો જ બતાવી દઉં। આ પાણી અત્યારનું છે ને, હાલની કન્ડિશનમાં લોકો આવી પાણી પીવે છે। તમે એવું કીધું હું કાલ સવારે આવીશ, મારી વાત સાંભળો, કાલ સવારે આવીશ, પાણીનું ટેન્કર મોકલીશ અને કાલ સવારે હશે લાઈન કાપી દઈશ। હવે અત્યારે કેટલા વાગ્યા? અત્યારે વાગ્યા 1 વાગ્યાથી કાલે સવારે તમે એવું કીધું હું 7 વાગે આવીશ, પણ એમને કમ્પ્લેન નહીં સાહેબ, એ તો તમે કીધું નથી આપી। અરે 1 મિનિટ તો ઉભા રહો, 1 મિનિટ મારી વાત, તમે કીધું કમ્પ્લેન હા નથી આપી કમ્પ્લેન, તમને અમે કોર્પોરેટર આપી, અમે કોર્પોરેટર રજૂઆત કરી વારંવાર। પણ હું શું કહેવા માંગુ છું, અત્યારે 1 વાગ્યાથી કાલે સવારે 7 વાગ્યા સુધી આ પાણી પીવાનું, ના ના પણ પીવાનું પાણી છે, ટેન્કર આપી દો। સાહેબ અરજી છે, 1 મિનિટ આપણે અરજી મારી ગઈ છે। સ્થાનિક સંભાળીને ફોન ના કરવાનો હોય, સ્થાનિક ત્યાં પ્રમુખ ત્યાં રહે છે વડોદરાના। સાંભળો સાહેબ, તમે કહો છો ને અરજી નહીં આપેલી, અરજી આપેલી ઓનલાઈન આપેલી છે। છોડો સાહેબ, 2 મિનિટ ઉભા રહો સાહેબ। ઓઢવના પ્રતિનિધિની જવાબદારી બને કે આમ જનતાની જવાબદારી બને? ત્યાં ઉપપ્રમુખ સોસાયટીમાં રહે છે એમને એવું કેવું છે કે પોતે ભાજપમાં માને છે, કટ્ટર ભાજપમાં વોટ આપવા વાળા છે, એમનું કામ નથી થતું ને એમને આમ આદમી પાર્ટીનો સહારો લેવો પડે, એવું એમનું કેવું છે। ભાજપના લોકોનું તો કામ કરો, અમારું આમ આદમી પાર્ટી આવે છે, ભાજપ વાળું કરો, ભાજપના કામ આમ આદમી પાર્ટી વાળા કરાવશે તો પછી શું કરવાનું? સરકાર અમારી બનાવવાની ને ખાલી ચલાવતું નહીં સાહેબ। અમારા જયમીનભાઈ દેસાઈ છે પ્રદેશ મંત્રી, માલધારી શર્માથી અમારા મહેશભાઈ છે, અમારા ઈશ્વરભાઈ છે, અને અહીંયા મુકેશનગર સોસાયટી જે ઓઢવ વિસ્તારની ત્યાંની બધી સ્થાનિક પબ્લિક લઈને આવ્યા છે। રજૂઆત સાહેબ એટલી ચોખ્ખી અને ચટ છે કે આ પીવાનું પાણી છે, આ બોટલ તમારા અહીંયા ઓફિસમાં કદાચ પડેલી છે, આ પીવાનું પાણી છે અને આ ત્યાં સોસાયટીના લોકો પીવે એ પાણી છે। એટલે અમે રજૂઆત કરવા માંગીએ છીએ કે સાહેબ આ લોકો 6 મહિના વર્ષથી પીવે છે, એટલે પાણીનો ટેસ્ટ કેવો છે થોડુંક તમે ચાખીને જુઓ તો ખબર પડે। તમે પીને થોડું જુઓ સાહેબ, ના અમે પીએ છીએ સાહેબ, 6 મહિના, આ લોકો 6 મહિનાથી પીવે છે પાણી।